માંગરોળમાં નવચેતન નારી ગ્રુપ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાતા માંગરોળ સલાટ સમાજના નાના મોટા 50 જેટલા બાળકોએ ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો। બાળકોમાં રહેલી આંતરિક શક્તિ બહાર આવે અને પોતાનામાં રહેલી સિદ્ધિ વધે તેવા હેતુથી માંગરોળના પીપળેશ્વર મહાદેવ મંદિરે સલાટવાડીમાં ચિત્ર સ્પર્ધા અલગ અલગ ABCD એમ 4 ગ્રુપમાં યોજાઈ હતી। કાર્યક્રમના અંતે દાતાઓના સહયોગથી વિજેતા થયેલ તમામ સ્પર્ધકોને શિલ્ડ, પ્રમાણપત્ર, પેન્સિલ સેટ, ડ્રોઈંગ સેટ સહિત વિવિધ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લઈ ઇનામ મેળવેલ બાળકોમાં ભારે ખુશી જોવા મળી હતી। આ અવસરે સલાટ સમાજના આગેવાનો સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સલાટ સમાજના નવચેતન નારી ગ્રુપ તરફથી ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખેલ છે। આ આયોજનમાં ABCD એમ 4 ગ્રુપના બાળકોને રાખેલ છે, જેમાં A ગ્રુપના બાળકો છે એના માટે તૈયાર ચિત્ર અને તેમાં રંગ પૂરવાનું હતું, અને BCD ગ્રુપના બાળકો છે તેને અલગ અલગ સબ્જેક્ટ આપેલો હતો, જે તે લોકોને દોરી અને તેમાં ડ્રોઈંગ કરવાનો છે। અને આ સ્પર્ધામાં 50 બાળકોએ ભાગ લીધેલ છે અને બધાય બાળકોએ સરસ મજાનું ચિત્ર ડ્રોઈંગમાં ભાગ લીધેલો છે। અને બાળકોને પણ ખૂબ ખૂબ આમાં આનંદ આવેલો છે કે તેણે પોતે પોતાની ઘરે જાત મહેનત કરી અને આજે અહીંયા સરસ મજાની રજૂઆત કરી।